નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આપણા ઈ લર્નિંગ લેક્ચરમાં આપ સર્વેનું સ્વાગત છે. હવે મિત્રો, આજે આપણે બીજા સેમિસ્ટરના લેસન નંબર 1 એટલે કે યુનિટ 1ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. એ પહેલાં દરેક વિદ્યાર્થીઓને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ નવા વર્ષની, અને તમારું નવું વર્ષ કોરોના મહામારીને દૂર કરીને ખૂબ શુભમય નીવડે એવી ભગવાનને પ્રાર્થના. હવે દિવાળી ગૃહ કાર્ય પણ ઘણું બધું તમને આપ્યું હતું, અને આઈ હોપ કે દરેકે દિવાળી ગૃહ કાર્ય પણ સારી રીતે કર્યું હશે. ઓકે, તો હવે આપણે નવા સત્રની અંદર યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. ગઈકાલે જે લેક્ચરની અંદર મેં તમને સ્પેલિંગ લર્ન કરવા માટે કીધું હતું, જે તમે બધાએ કરી લીધા હશે. તો હવે આજે આપણે આઈ વિલ બી ધેટ યુનિટ નંબર 1ની અંદર એક્ટિવિટી 1 કરવા જઈ રહ્યા છીએ. આઈ વિલ બી ધેટ એનો મતલબ એવો થાય છે કે હું પણ કંઈક એવું બનવા માગું છું. ઓકે, તો ભવિષ્યની અંદર વિલ બી કે હું પણ એવું કંઈક કરવા ઈચ્છું છું, એવો એનો મતલબ થાય છે. તો જોઈએ, આપણે એક સરસ મજાની પોએમ આપી છે, અને આ પોએમ આપણને બહુ સારી એવી માહિતી આપે છે. તો જોઈએ આપણે, રિસાઇટ આફ્ટર યોર ટીચર, કે શિક્ષક વાંચે અને એની સાથે તમે પણ વાંચો. આઈ ટોલ્ડ ધેમ વેન આઈ ગ્રો અપ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, someone who reads the news on TV. No, I want to be free. I am going to be a tree. They said, you can't. No, you can't be that. શું કહે છે અહીંયા કે આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું કે વેન આઈ ગ્રો અપ, કે જ્યારે હું મારો વિકાસ થાય, વેન આઈ ગ્રો અપ કે હું મોટો થતો જાઉં, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ સાયન્ટિસ્ટ, કે હું વૈજ્ઞાનિક બનવા નથી ઈચ્છતો, ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, કે હું એવું નથી ઈચ્છતો કે કોઈ મને ન્યૂઝમાં જોવે. આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, હું એકદમ મુક્ત થવા માગું છું. આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, હું શું બનવા ઈચ્છું છું? ટ્રી. તો પહેલી જે પંક્તિ છે એમાં જે કવિ છે એ શું બનવા માગે છે? તો ટ્રી બનવા માગે છે. ઓકે, આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર આપણે શીખ્યા હતા કે જ્યારે ગોઈંગ ટુની રચના સાદા ભવિષ્યકાળની અંદર ગોઈંગ ટુનો ઉપયોગ કેવી રીતે કરાય એના વિશે શીખ્યું હતું. તો ગોઈંગ ટુનો મતલબ એવું થાય છે કે ભવિષ્યમાં તમે કંઈક કરવાના અર્થમાં, બરાબર, કંઈ બનવાના અર્થમાં, કંઈક કરવાના અર્થમાં ગોઈંગ ટુનો ઉપયોગ કરો છો. તો આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી. ધે સેડ, તેઓ કહે છે, યુ કાન્ટ, તું નહીં કરી શકે. નો, યુ કાન્ટ બી ધેટ, કે તું એ નહીં કરી શકે. ઓકે, તો ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર એટલે કે પહેલી પંક્તિ જે છે, પંક્તિની અંદર જે કવિ જે છે એ પોતે શું બનવા માગે છે? ટ્રી બનવા માગે છે. ઓકે, એને સાયન્ટિસ્ટ નથી બનવું, કે એને કોઈ ન્યૂઝમાં નથી આવવું, એને મુક્ત થવું છે અને વૃક્ષ બનવું છે. નેક્સ્ટ જોઈએ બીજી પંક્તિ, આઈ ટોલ્ડ ધેમ, મેં તેઓને કહ્યું, વેન આઈ ગ્રો અપ, કે જેમ મારો ગ્રો થાય એટલે કે વિકાસ થાય, આઈ એમ નોટ ગોઈંગ ટુ બી એન એરલાઇન પાયલોટ, અ ડાન્સર, અ લોયર ઓર અ ડૉક્ટર, કે મારે કોઈ પાયલટ નથી બનવું, કે નથી ડાન્સર બનવું, કે નથી લોયર બનવું, કે નથી ડૉક્ટર બનવું. યુઝ વેલ્સ વિલ સ્વિમ ઇન મી, કે મોટી વિશાળ વેલ માછલી મારામાં તરે. આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશન, મારે શું બનવું છે? ઓશન બનવું છે. ઓકે, એટલે કે મારે સમુદ્ર બનવું છે, કે મોટી મોટી માછલીઓ મારામાં સમાઈ જાય, મારામાં તરે. ઓકે, તો બીજા સ્ટાન્ઝા એટલે કે બીજી પંક્તિની અંદર લેખક શું બનવા માગે છે? ઓશન બનવા માગે છે. ઓકે, ત્યારે તેઓ કહે છે, ધે સેડ, યુ કાન્ટ બી ધેટ. નો, યુ કાન્ટ બી ધેટ, તું નહીં કરી શકે, તું નહીં જ કરી શકે. ઓકે, તો બીજી પંક્તિની અંદર કવિ ઓશન બનવા માગે છે. નેક્સ્ટ, આઈ ટોલ્ડ ધેમ આઈ એમ નોટ ગોઈંગ ટુ બી અ ડીજે, અ કોમ્પ્યુટર પ્રોગ્રામર, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન,
No, streams will flow through me. I will be the home of eagles. I will be full of valleys and fountains. I am going to be a range of mountains. ઓકે, તો ત્રીજી પંક્તિની અંદર એટલે કે ત્રીજા સ્ટાન્ઝાની અંદર લેખક શું બનવા માગે છે? માઉન્ટેન્સ, રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે પર્વતોની હારમાળા. મિત્રો, પાઠની શરૂઆત હું જ્યારથી કરું છું ત્યારથી જ તમારે પુસ્તક સાથે રાખવાનું છે અને મારી સાથે સાથે તમારે પણ ટ્રાન્સલેશન કરવાનું છે, તો જ તમને આ પોએમની અંદર સમજાશે. બરાબર છે? એટલે લેખક કહે છે કે મારે કોઈ કોમ્પ્યુટર પ્રોગ્રામર નથી બનવું, કે મારે કોઈ ડીજે નથી બનવું, કે કોઈ સંગીતકાર નથી બનવું, કે કોઈ બ્યુટિશિયન નથી બનવું. મારે તો શું બનવું છે કે સ્ટ્રીમ્સ એટલે કે વહેણું જે છે એ મારામાંથી પસાર થાય. સ્ટ્રીમ એટલે કે પ્રવાહ. આઈ વિલ બી ધ હોમ ઓફ ઈગલ્સ. મારે ઈગલ્સના હોમ બનવું છે એટલે કે ઘર બનવું છે. આઈ વિલ બી ફૂલ ઓફ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. પર્વતોની વચ્ચેની જે જગ્યાઓ હોય છે એને આપણે વેલીઝ કહીએ છીએ, એટલે કે મારે વેલીઝ અને ફાઉન્ટેન્સ બનવું છે. એટલે કે તો આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન્સ એટલે કે મારે શું બનવું છે? પર્વતોની હારમાળા. ત્યારે પણ તેઓ કહે છે, બીજા લોકો કહે છે, ધે સેડ યુ કાન્ટ બી ધેટ, નો યુ કાન્ટ બી ધેટ, કે તું નહીં બની શકે, તું નહીં કરી શકે. ઓકે, નેક્સ્ટ લાસ્ટ સ્ટાન્ઝા એટલે કે છેલ્લી પંક્તિમાં આપણે જોઈએ, આઈ આસ્કડ ધેમ. મેં કહ્યું તેઓને, જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તમે ફક્ત જુઓ કે હું શું છું, કંઈક વિચારો કે હું શું છું, હું શું કરી શકું છું. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. તેઓ કહે છે કે તું ફક્ત એક બાળક છે. એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ. અને બાળકો હંમેશા બધું જ ધાર્યું કરી શકે છે. એટલીસ્ટ વન ઓફ થિંગ્સ વી વોન્ટ ધેમ ટુ બી. બરાબર? અને આપણે બધા જાણીએ છીએ કે બાળક પોતાનું ધાર્યું કરી શકે છે. તો આ રીતે આઈ વિલ બી ધેટ એટલે કે હું પણ કંઈક છું. એક્ટિવિટી 1ની અંદર આપણે પોએમની અંદર ઘણું બધું શીખ્યા કે ફર્સ્ટ પંક્તિની અંદર લેખક કવિ ટ્રી બનવા માગે છે, સેકન્ડ પંક્તિની અંદર ઓશન બનવા માગે છે અને થર્ડ પંક્તિની અંદર રેન્જ ઓફ માઉન્ટેન્સ. ઓકે, હવે આપણે આગળ એને રિલેટેડ એક્સરસાઇઝ જોઈએ. એક્સરસાઇઝ જોઈએ આપણે. ચૂઝ ધ ટીક કરેક્ટ ઓપ્શન. ઓકે, તો જે આપણે પોએમ શીખ્યા છીએ એ જ પોએમ રિલેટેડ તમારે આન્સર આપવાના છે અને તમારી ફેર બુકમાં લખવાનું છે. અને જો ટેક્સ્ટ બુક કોરી હોય તો તમે ટેક્સ્ટ બુકમાં પણ લખીને મને મોકલી શકો છો ફોટા પાડીને. ઓકે, પણ તમારે વર્ક કરવાનું છે. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. કે ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડ શું બનવા માગે છે? તો અ ટ્રી. પહેલી પંક્તિની અંદર કવિ ટ્રી બનવા માગે છે. ઓકે, બાળક ચાઇલ્ડ વોન્ટ ટુ બી ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. ફર્સ્ટ સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડ વૃક્ષ બનવા માગે છે. વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. ચાઇલ્ડ ક્યાં તરવા? શુડ એટલે કે બરાબર કે ચાઇલ્ડ શું ઈચ્છે છે કે વેલ્સ જે છે એ પોતાનામાં તરે. બરાબર, માટે ચાઇલ્ડને ઓશન બનવું છે કે વેલ્સ સ્વિમ ઇન મી. એટલે કે વોટ શુડ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ? તો વેલ્સ સ્વિમ ઇન ધ ચાઇલ્ડ. ખાલી જગ્યા હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. તો અ માઉન્ટેન હેઝ વેલીઝ એન્ડ ફાઉન્ટેન્સ. બરાબર છે? 4 નંબર, ધ ચાઇલ્ડ વોન્ટ્સ ટુ બી અ ખાલી જગ્યા ઇન ધ થર્ડ સ્ટાન્ઝા. કે થર્ડ સ્ટાન્ઝાની અંદર ચાઇલ્ડ શું બનવા માગે છે? તો અ માઉન્ટેન રેન્જ. બરાબર, પર્વતોની હારમાળા. વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ? ડિસ્કસ ઇન ગ્રુપ્સ. ઓકે, હવે તમને અહીંયા એવું કહેવામાં આવ્યું છે વિદ્યાર્થીઓ કે વોટ કેન ધ ફોલોવિંગ પીપલ ડુ. કે આ જે લોકો છે એ શું કહેવા માગે છે તમે તમારા ગ્રુપમાં ડિસ્કસ કરો. ઓકે, એટલે કે મ્યુઝિશિયન છે તો મ્યુઝિશિયન શું કરે છે? ઓકે, અ ડીજે અને અ સાયન્ટિસ્ટ. તો તમારે અ મ્યુઝિશિયન વિશે લખવાના છે 5 વાક્યો, ડીજે વિશે 5 વાક્યો લખવાના છે અને સાયન્ટિસ્ટ વિશે. બરાબર છે? તો દરેક વિશે તમારે
5 સેન્ટેન્સ તમારી જાતે તમારા શબ્દોમાં લખવાના છે. ઓકે, નેક્સ્ટ 6 નંબર જોઈએ. ટોક ટુ યોર ગ્રુપ એન્ડ ટેલ ધેમ વોટ યુ વોન્ટ ટુ બીકમ વેન યુ ગ્રો અપ. કે તમે શું બનવા માગો છો એના વિશે તમારે ગ્રુપમાં ડિસ્કસ કરવાની છે. ઓકે, તો મિત્રો આ ડિસ્કસ તમારે તમારા ગ્રુપમાં કરવાની છે. જેટલું અંગ્રેજી ડિસ્કસ કરીએ છીએ એટલું આપણને સારું સમજાય છે. એટલે ન સમજાય તો તમે મને પૂછી શકો છો, પણ વર્ક કર્યા વગર, હાર્ડ વર્ક કર્યા વગર કોઈને સફળતા મળતી નથી. ઓકે, તમે વર્ક કરશો તો તમને ડિફિકલ્ટી સર્જાશે, બાકી કોઈ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી સર્જાતી નથી. જે વર્ક કરે છે એ જ વિદ્યાર્થીઓને ડિફિકલ્ટી હોય છે. બરાબર છે. વુડ યુ લાઇક ટુ બીકમ વન ઓફ ધ ફોલોવિંગ થિંગ્સ? વાય? કલેક્ટ ધેર આઈડિયાઝ, ધ મૂન, ધ સન, ધ સ્ટાર અને ધ સ્કાય. કે તમે આ જે છે એમાંથી શું બનવા ઈચ્છો છો, શું પસંદગી કરશો? તો તમારે મૂન વિશે લખવાનું છે, સન વિશે લખવાનું છે, સ્ટાર અને ધ સ્કાય વિશે લખવાનું છે. ઓકે, તમારે લખવાનું છે. ન આવડે, ન સમજાય તો તમે મને જણાવજો, હું તમને લખીને મોકલીશ. ઓકે, પણ દરેકે પ્રયત્ન ખાસ કરવાનો છે. બરાબર છે. તો અહીંયા આપણી એક્ટિવિટી 1 પૂર્ણ થાય છે. એક્ટિવિટી 1ની આપણે એક્સરસાઇઝ પણ સોલ્વ કરી. હવે મિત્રો આપણે જોઈશું એક્ટિવિટી 2. એક્ટિવિટી 2ના બધા જ સ્પેલિંગ આજે મેં તમને હોમવર્કમાં આપેલા હતા અને ઘણા વિદ્યાર્થીઓએ મને લખીને મોકલ્યા છે. ઓકે, તો હવે આપણે જોઈએ એક્ટિવિટી 2. હવે આ જે લેસન છે, લેસનની અંદર એક વાત કરવામાં આવી છે. પહેલાં તો આપણે પાઠનું નામ જોઈએ, અ કી ટુ હેવન, એટલે કે સ્વર્ગની ચાવી. હેવનનો મતલબ થાય છે સ્વર્ગ, સ્વર્ગની ચાવી. તો પાઠની અંદર તેનાલી રામાની વાત કરવામાં આવી છે. તેનાલી રામા વિશેની સરસ મજાની, કે તેનાલી રામાની ચતુરાઈ કેવી છે, એ ચતુરાઈ વિશેની માહિતી આ લેસનની અંદર તમને આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ, તમે તેનાલી રામાની ઘણી બધી વાર્તાઓ સાંભળી હશે અને તમને આ વાર્તા પણ તમારા ધ્યાનમાં હશે. તો આજે આપણે આ વાર્તાને અંગ્રેજી ટુ ગુજરાતી ટ્રાન્સલેશન સાથે શીખીશું. ઓકે, તો જોઈએ આપણે અ પ્લે સીન નંબર 1 એટલે કે દ્રશ્ય 1. ઓકે, ચિત્ર નંબર 1. કિંગ્સ કોર્ટ, રાજાનો દરબાર છે. તેનાલી રામા, કુલટિયર 1 એટલે કે દરબારી 1 અને દરબારી 2 આર વેઇટિંગ ફોર ધ કિંગ, રાજાની રાહ જોઈ રહ્યા છે. દેર ઇઝ અ સાઉન્ડ ઓફ ટ્રમ્પેટ્સ એન્ડ ડ્રમ્સ, ત્યાં હાથીનો અવાજ આવે છે. ટ્રમ્પેટ્સ એટલે કે હાથીનો અવાજ, અને ડ્રમ વાગી રહ્યા છે. ઓકે, તમે જોયું હશે ઘણા મૂવીમાં કે કોઈ રાજા આવી રહ્યો હોય તો હાથી અવાજ કરતો હોય છે, ઘોડા કુદાકા મારતા હોય છે. ઓકે, તો હાથીનો અવાજ આવી રહ્યો છે, ડ્રમ વાગી રહ્યા છે. ધ કિંગ વોક્સ ઇન એન્ડ ઓલ ધ કુર્ટિયર્સ સ્ટેન્ડ અપ, રાજા આવી રહ્યા છે અને બધા જ દરબારીઓ ઊભા થઈ જાય છે. બરાબર છે. તેનાલી રામા એન્ડ કુર્ટિયર્સ, ગુડ ઇવનિંગ યોર મેજેસ્ટી. તેનાલી રામા અને દરબારીઓ કહે છે, ગુડ મોર્નિંગ યોર મેજેસ્ટી, કે રાજા ગુડ મોર્નિંગ, રાજાને અભિવાદન પાઠવે છે. ઓકે, એમના માનમાં. ધ કિંગ સેઝ ગુડ મોર્નિંગ, વેર આર માય મિનિસ્ટર્સ ટુડે, કે આજે બધા મારા મિનિસ્ટરો, મારો મંત્રીગણ ક્યાં છે? આઈ વિલ ડિસ્કસ ધ ન્યૂ રોડ પ્રોજેક્ટ વિથ ધેમ, કે આજે મારે એ લોકોની સાથે એક રોડના પ્રોજેક્ટ વિશે ડિસ્કસ કરવાની છે. દરબારી 2, કુર્ટિયર 2 એટલે કે દરબારી 2 બોલે છે, યોર મેજેસ્ટી એટલે કે રાજા, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ, કે આપણા રાજ્યમાં એક મહાન સાધુ આવ્યો છે આ દિવસોમાં. ધ મિનિસ્ટર્સ આર એટ ધેટ સાધુસ કેમ્પ, અને બધા જ મિનિસ્ટરો ત્યાં સાધુના કેમ્પમાં ગયા છે. ઓકે, કુર્ટિયર જણાવે છે રાજાને કે આપણા રાજ્યની અંદર એક સાધુ આવ્યો છે, એક મહાન સાધુ આવ્યો છે, ગ્રેટ સાધુ, અને આપણા બધા જ મિનિસ્ટરો સાધુના કેમ્પમાં ગયા છે. ઓકે, ધ કિંગ સેઝ, અ સાધુ, અ ગ્રેટ સાધુ, મહાન સાધુ, હુ ઇઝ ધીસ સાધુ, સાધુ કોણ છે?
આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. મને એના વિશે કોઈ જ માહિતી નથી. ડુ યુ નો સમથિંગ રામા? રામા, તને કોઈ વાતની ખબર છે? ઓકે. રાજા ચોંકી જાય છે કે સાધુ? કોણ સાધુ? કયો સાધુ? અને મને તો કોઈ સાધુ વિશેની માહિતી નથી. અને રામાને પૂછે છે કે તું કંઈ એના વિશે જાણે છે? રામા સેઝ, યોર મેજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ ધીસ સાધુ. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. રામા કહે છે કે હા રાજા, યોર મેજેસ્ટી, આઈ હિયર્ડ અબાઉટ, કે મેં એ સાધુ વિશે સાંભળ્યું છે. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ, એ હિમાલયમાંથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઇન્સ, હોલી એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એ હવામાંથી સિક્કા ઉત્પન્ન કરે છે. હોલી એટલે કે પવિત્ર રાખ ઉત્પન્ન કરે છે અને ફ્રૂટ્સ ઉત્પન્ન કરે છે. ઓકે. કુલટીયર 1 કહે છે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હિઝ ટેન્ટ એવરી ડે. અને દરરોજ એમના ટેન્ટની આગળ ક્યુ એટલે કે લાઈન, લોંગ ક્યુ એટલે કે એમના ટેન્ટની આગળ દરરોજ લાંબી લાઈન લાગેલી હોય છે. ધે ઓફર હિમ ગોલ્ડ કોઇન્સ, ક્લોથ્સ, એનિમલ્સ, ગ્રેન્સ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ. અને તેઓ સાધુને સોનાના સિક્કા આપે છે, કપડાં આપે છે, પ્રાણીઓ આપે છે, અનાજ આપે છે, વેજીટેબલ્સ આપે છે અને ડ્રાય ફ્રૂટ્સ એટલે કે મેવા આપે છે, સૂકા મેવા. ઓકે. નેક્સ્ટ, કુલટીયર 2 સેઝ હી કેન ક્યોર એની ઇલનેસ બાય પૂજા, કે પૂજા દ્વારા દરેક રોગોનું નિદાન કરે છે. ઇલનેસ એટલે કે બીમારી અને ક્યોર એટલે કે ઇલાજ કરવો. બટ યુ નીડ ટુ પે હિમ અ બિગ સમ ફોર ધેટ. ઓકે. બટ યુ નીડ, પણ યુ નીડ એટલે કે તમારે, પે હિમ અ બિગ સમ ફોર ધેટ, એના માટે મોટી એટલે કે ઘણું બધું વધારે લઈને જવું પડશે. બટ યુ નીડ ટુ પે, તમારે એના માટે તમારે વધારે પે કરવું પડશે. ધ કિંગ સેઝ ઇન્ટરેસ્ટિંગ, આઈ વોન્ટ ટુ નો મોર અબાઉટ ધીસ સાધુ. મારે આ સાધુ વિશે જાણવું છે. બટ યુ કેન ગો નાવ, પણ તું જા. આઈ વિલ ડિસ્કસ અબાઉટ ધીસ સાધુ વિઝ રામા ઓનલી. આ સાધુ વિશે ફક્ત હું રામા સાથે જ ડિસ્કસ કરીશ, બીજા કોઈ સાથે નહીં. ધ કુલટીયર્સ લીવ, અને દરબારી ત્યાંથી જતો રહે છે. કિંગ સેઝ, રામા, વોટ ડુ યુ થિંક? ઇઝ હી અ રિયલ સાધુ? ગુડ સાધુસ નેવર ચાર્જ મની ફોર ધેર સર્વિસ. વી નીડ ટુ કીપ વોચ ઓફ ધીસ સાધુ. રાજા કહે છે કે રામા, વોટ ડુ યુ થિંક? તું શું વિચારી રહ્યો છે? શું કે આ એક સાચો સાધુ છે? ગુડ સાધુસ નેવર ચાર્જ મની, એટલે કે સારા સાધુ ક્યારેય ચાર્જ લેતા નથી. ઓકે. એ મની લેતા એટલે કે કોઈ પણ સર્વિસ આપ્યા પછી કોઈ જાતના પૈસા લેતા નથી. વી નીડ ટુ કીપ વોચ ઓન ધીસ સાધુ. આપણે આ સાધુ પર નજર રાખવી જોઈએ, એટલે કે આપણે નજર રાખવી પડશે. રામા સેઝ, યસ યોર મેજેસ્ટી, હુકુમ આપકા રાજા, એટલે કે રાજા તમે જે કહો છો બરાબર છે. આઈ ટુ ફીલ સમથિંગ ઇઝ રોંગ, મને એવું ફીલ થાય છે, મને એવો અનુભવ થાય છે કે કંઈક ખોટું થઈ રહ્યું છે. ધ કિંગ સેઝ, રામા, ગો ટુ હિઝ કેમ્પ એન્ડ ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ. રાજા કહે છે કે રામા, તું ત્યાં સાધુના કેમ્પમાં જા અને શોધ કે શું છે, બરાબર. ફાઇન્ડ આઉટ મોર અબાઉટ ધીસ સાધુ, કે સાધુ વિશેની બધી જ માહિતી લઈ આવ. રામા સેઝ, સર્ટેનલી સર. ઓકે. તુરંત જ એ કામ પૂર્ણ કરે છે અને રામા તરત જ ત્યાંથી નીકળીને સાધુના કેમ્પમાં જાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે સીન નંબર 1 કી ટુ હેવન, સ્વર્ગની ચાવીની અંદર આપણે એક સીનની
એક્ટિવિટી જે છે એ જોઈ લીધી. હવે પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું સીન નંબર 2. દરેકે આ સીન નંબર 2 જે છે એની બધી જ સ્ટોરી વાંચવાની છે અને ઉપર આપેલ વર્ણન મુજબ આ બોક્સમાં ચિત્ર દોરો. એટલે તમને જે વર્ણન આપેલું છે બોક્સની અંદર આજનું વર્ક આપી દઉં છું તમને કે સાધુ વિથ લોંગ બેયર્ડ એન્ડ સેફ્રોન કુર્તા ઇઝ સિટિંગ ઓન અ પ્લેટફોર્મ અંડર અ ટ્રી. કે આ જે ટ્રી છે એની અહીંયા તમારે બનાવવાનું છે, ઓટલો બનાવવાનો છે અને ઓટલા ઉપર સાધુ બેઠો છે એવું તમારે દોરવાનું છે. હિઝ આઈઝ આર ક્લોઝ, સમ પીપલ આર વેઇટિંગ ફોર હિમ ટુ ઓપન હિઝ આઈઝ એન્ડ બ્લીઝ ધેમ. તેનાલી રામા એન્ટર્સ એન્ડ સ્ટેન્ડ્સ અમોંગ ધ પીપલ. ઓકે, તમારે આ આખું ચિત્ર અહીંયા ડ્રો કરવાનું છે. સાધુ અહીંયા બેઠો છે, બધા જે લોકો છે એ સાધુની આંખો ખોલવાની રાહ જોઈને બેઠા છે અને એટલામાં તેનાલી રામા એન્ટર થાય છે. ઓકે, તો સીન નંબર 2 હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આજનું જે આ સીન નંબર 1 છે અને જે પોએમ શીખ્યા છીએ એ પોએમ તમારે લખવાની છે અને કી ટુ હેવન આ આખો લેસન તમારે તમારી બુકમાં લખવાનું છે. ઓકે, અને રીડ કરવાનું છે. ઓકે, ન સમજાય તો તમે મને પૂછી શકો છો, પણ રોજે રોજનું વર્ક હવે તમારે રેગ્યુલર કરવાનું છે. ઓકે મિત્રો, સ્ટે હોમ, સ્ટે સેફ, બાય બાય.